5:44 મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય ખોડિયાર જય માતા, સ્વાગત છે આજના મિની વ્લોગમાં. નાઈને થઈ ગયો કમ્પ્લીટ અને મારે જવાનું છે સોનલધામ મટલા, કેમ કે આજ માતાજીની બીજ છે. તો હાલો જઈએ. ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના મંદિરે પૂગી અને 11 ગલુડિયા નાખી દીધી રોટલી, કેમ કે હાંજે પુગાત નહીં એટલા માટે. ખાખરી ધારવાડી ખોડિયાર માતાજીના દર્શન કરવા આવ્યો તો માતાજીની આરતી ચાલુ હતી, માતાજીના દર્શન કરી લીધા અને અમે 6 ભાઈબંધો ભેગા થઈ ગયા. પછી 2 ગાડીઓ લઈને નીકળી ગયા માતાજીના ધામ સોનલધામ મટડા. અને અમે ઓછા પૂગ્યા હતા. અશ્વિનભાઈ ભેગા થઈ ગયા, એને કર્યા રામ રામ. અને અશ્વિનભાઈ તરફથી આ સોનલ ગ્રુપ ઓછા તરફથી સાપાણી પ્રસાદીનો સ્ટોલ પણ રાખી ગયો હતો. બધા શ્રદ્ધાળુ જતા હોય ને સાપાણી પ્રસાદી લેતા જવાના. અને બાલાગામ પૂગ્યા હતા. સોહમે એની ગાડી ગેરેજમાં ચડાવી દીધી અને બામણા અહીં પૂગ્યા હતા. પાછા સોહમે ઉભા રાખી દીધા, કેમ કે એની ગાડીમાં એને પેટ્રોલ નાખવાનું હતું. હવે બીજમાના દર્શન કરી લઉં ને અમે પૂગી ગયા મુરિયા. મુરિયા હવે ગાડીઓનું પાર્કિંગ રાખી ગયેલું છે, તો અહીંથી જવાનું છે હાલીને. ખેતરોના કેળે હાલતા થઈ ગયા. 1.5 કિલોમીટર માતાજીનું મંદિર સેટું છે, તો અમે બધા મિત્રો થઈ ગયા હાલતા. હાલીને પૂગી ગયા મઢડા. મઢડા પૂગીને પછી કરી લીધા માતાજીની ધજાના દર્શન અને અમે આવી ગયા હતા માતાજીના દર્શન કરવા. માતાજીના મંદિરે જોયું તો અહીં કીડીઓનું ઘરે માણસો હતું. તો હાલો હવે જાય માતાજીના દર્શન કરવા. અને માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઊભું પડ્યું હતું. લાંબી લાઈન હતી. પછી અહીંયા કેમેરા અલાઉડ નતો, કેમ કે માણસો બહુ હતું ને એટલા માટે. તો પછી તમને જીવા તેવા દર્શન કરાવી દીધા માતાજીના. અને પછી આવી ગયા હતા બનુમાના દર્શન કરવા. તો અહીં પણ કેમેરા અલાઉડ નતો, તો તમને જીવા તેવા દર્શન કરાવી દીધા બનુમાના. માતાજીના દર્શન કરી આવીને પછી નીરુભાઈ 2 દિવસ પૂરતા દુકાને કામ કરતા હતા. એની દુકાને સ્વેટર મૂકી દીધા અને મેળાનું ગ્રાઉન્ડ હતું, એમાં થઈ ગયા અમે રખડવા હાલતા. અને એક કાકાએ તો એટલી સેફટી રાખી કે મેળામાં હેલ્મેટ પહેરીને આવે, કઈ ગળદા ઉડી જાય કઈ ખબર ન પડે ભાઈ. અને આ હોડીને જોઈને મને એટલી બીક લાગે કે કોઈ દી નો બેહું. અને અમે પછી બધા બેસી ગયા હતા લટક્યા ઝુલામાં. હવે આને કામ કેવાય તો મને નથી ખબર હો. પછી અને અમને પછી બધાને બહુ ભૂખ લાગી હતી. પછી બેસી ગયા પાણીપુરી નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી આવી ગયા લસ્સી પીવા. અને પછી સાગરભાઈ ને ઘડિયાળ લેવી હતી, આવી ગયા ઘડિયાળ વાળા પખે. અને અમે ભજન ની મોજ માણવા જતા હતા. અહીં તો ટ્રાફિક હબાવ થઈ ગઈ હતી. પછી અમે વાઈડમાં કરીને ઉભી ગયા હતા લ્યો. અને ભજન નું ડૂમ બહુ લાંબુ હતું, તો એમાં પણ પબ્લિક હબાવ હતી, કેમ કે ક્યાંય બેહવાની જગ્યા જ નથી. પછી તમે છેલ્લે ઉભીને થોડોક મોજ માણી લીધી. અને અમે સ્યારા જ આવ્યા હતા. પછી દાબેલા સીણા લઈને અમને ભૂખ લાગી હતી, વર્ગી ગયા નાસ્તો કરવા. અને માતાજીના ધામમાં જાય ને માતાજીની પ્રસાદી ન લઈએ તો આપણે ખોટાઈ ગયા કહેવાય. પછી લઈ લીધી માતાજીની પ્રસાદી. રામાપીર બાપાના મંદિરે ગાડીઓ રાખી છે પાર્કિંગમાં, પૂગી ગયા પાછા ગાડીઓ. ખરેખર કેવું ને તો બાવળિયા હલવાઈ ગયા એવું થઈ ગયું. અને પછી ગાડીઓ લઈને નીકળ્યા તો ખરી, પણ ટ્રાફિક જામ ફૂલ થઈ ગયું હતું. અમે ફસાઈ ગયા હતા ટ્રાફિક જામમાં. અને અમે ઓછા પૂગી ગયા. અશ્વિનભાઈ નો છોકરો મોહિત ભેગો થઈ ગયો. બધા ઘડીક વાર ઉભા હતા ને હજી પ્રસાદીનો સાપાણીનો સ્ટોલ ચાલુ જ હતો. ભાઈ માતાજીના મંદિરે પૂગી ગયા. આડો ફૂલ વાગ આપણે આ ચેનલમાં આવી ગયા. વિડીયો જોઈ પસંદ આવે લાઈક કરીને હાલો બાય બાય.